Hello dear students and their parents. Welcome to the GTU Studies YouTube channel. આજે એસીપીડીસી વાળાએ ડિપ્લોમા સેમેસ્ટર 1ના એડમિશન માટે જે 24 જુલાઈએ એક પીડીએફ એ લોકો જે અપલોડ કરવાના હતા કે રાઉન્ડ 1 પછી કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં હજી પણ કેટલા એડમિશન છે એ કન્ફર્મ નથી થયા, એટલે કે એ સીટ ખાલી થશે. જેમાં જેમને રાઉન્ડ 2માં ઈચ્છા છે તો એ સીટ ખાલી છે તો ત્યાં એ એપ્લાય કરી શકે છે. તો એ આજે 23 જુલાઈએ જ આગલા દિવસે બહાર પાડી દીધી છે. તો એના માટે જ આ ખાસ વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું, જેથી તમને રાઉન્ડ 2માં જેને ભાગ લેવો છે એને થોડોક આઈડિયા આવી જાય. પ્લસ મેરિટ રેન્ક થોડોક અપડેટ થઈ શકે છે કે કેમ એ પણ હું તમને આજે આ વિડીયોની અંદર સમજાવીશ. એટલે જેને રાઉન્ડ 1ની અંદર હવે એડમિશન કન્ફર્મ કરી લીધું છે કે હવે આગળ ક્યાંય આપણે બીજા વિચારવાનું જ નથી, એને હવે કોઈ વસ્તુ તમતારે કોઈ રાઉન્ડમાં પાર્ટ લેવી કે મેરિટ રેન્ક જોવો કે એ જરૂરી જ નથી. પણ હવે જેને હજી પણ રાઉન્ડ 2માં ક્યાંય એપ્લાય કરવાનું છે તો એના માટે ખાસ વિડીયો છેલ્લે સુધી જોજો. તો આ એક પીડીએફ ફાઇલ છે જે એસીપીડીસીની વેબસાઇટ ઉપર આજે અપલોડ થઈ છે, જે શું બતાવે છે ડિપ્લોમા સ્ટેટિસ્ટિક્સ. એટલે કે શું કે ગવર્મેન્ટ કોલેજમાં ટોટલ સીટ કેટલી હતી અને એમાંથી ફર્સ્ટ રાઉન્ડમાં ભરેલી કેટલી આવી અને એમાંથી કોણે કેટલી કન્ફર્મ કરી એ આખું થોડુંક લિસ્ટ બતાવે છે. આમ જુઓ તો એ આપણું કાંઈ કામનું નથી, છતાં ગવર્મેન્ટની જે ટોટલ સીટ હતી ઇન્ટેક, એમાંથી ફર્સ્ટ રાઉન્ડની અંદર જેમને પણ એડમિશન જ્યાં મળ્યું હતું એ લગભગ 90% જેવી હતી ફૂલ થયેલી. એમાંથી રાઉન્ડ 1માં કન્ફર્મ કરનાર ખાલી 77% છે. એટલે એ ખાસ આપણે માર્જિન જોવાનું છે કે 90માંથી 13% લોકોએ હજી ફર્સ્ટ રાઉન્ડમાં મળેલું એડમિશન કન્ફર્મ કર્યું નથી. એટલે ઓલમોસ્ટ 90ના 13 કરો તો 15% જેવું છે એ એડમિશન ફર્સ્ટ રાઉન્ડમાં મળ્યું છતાંય કન્ફર્મ કરતા નથી. એટલે એનો મિનિંગ શું થયો કે સરેરાશ દરેક જગ્યાએ 15% જે ટોટલના હોય છે સીટના એ ખાલી થઈ ગઈ છે. હજી પણ એમાં થોડોક વધારો થઈ શકે છે. કઈ રીતે હમણાં સમજાવીએ. એટલે રાઉન્ડ 2માં જેને પણ જ્યાં ઈચ્છા છે અને એનો મેરિટ નંબર રાઉન્ડ 1માં જ્યાં અટક્યું હતું એના કરતાં 2, 3, 4, 5 હજાર થોડો કઈ તે એ રીતનો દૂર છે તો એના ચાન્સીસ પૂરેપૂરા રહેવાની સંભાવના છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરું તો એની અંદર રાઉન્ડ 1માં જેટલી સીટ હતી એમાંથી 30% તો માઇન્ડ ભરેલી આવી હતી, એમાં પણ 22% લોકોએ કન્ફર્મ કર્યું છે. એટલે તો એમાં તો બહુ બધી સીટો ખાલી છે. એટલે એમાં જેમને પણ સેલ્ફ ફાઇનાન્સમાં મોસ્ટ ઓફ જોતું હોય છે ત્યાં તો એમને મળી જ જવાનું છે. વાત છે ગવર્મેન્ટ કોલેજની. હવે વાત કરીએ કઈ કોલેજમાં કેટલી સીટ છે એ ખાલી છે જે તમે ક્યાં જોઈ શકો છો એની વાત કરીએ. તો આ જે છે એ એસીપીડીસીની વેબસાઇટ ઉપર એક બીજી પીડીએફ ફાઇલ અપલોડ કરેલી છે જે આપણી મેઇન કામની છે, જેની અંદર તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટનું નેમ, બાજુમાં પ્રોગ્રામ એટલે બ્રાન્ચ નેમ અને એના પછી એ બ્રાન્ચમાં કેટલી સીટ ખાલી છે એ લખેલું છે. એટલે રાઉન્ડ 1માં કદાચ અમુક સીટ પહેલેથી જ ખાલી રહી ગઈ હતી અથવા એ સીટની અંદર રાઉન્ડ 1માં કોઈને એડમિશન મળ્યું હતું પણ કન્ફર્મ નથી કર્યું. આ બધી ભેગી થઈને હવે જે રાઉન્ડ 1 પછી જે સીટ ખાલી છે એનું ટોટલ આપ્યું છે. એમાં લખ્યું છે જોઈ શકો છો વેકેન્ટ સીટ્સ આફ્ટર R1, એટલે કે રાઉન્ડ 1 પછી હવે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં સીટ હજી કેટલી ખાલી છે. એટલે આપણે દરેક કોલેજમાં દરેક બ્રાન્ચમાં ઓબ્ઝર્વ કરશું તો ઓલમોસ્ટ બધી જ કોલેજમાં કોઈક ને કોઈક બ્રાન્ચમાં થોડી ઘણી સીટ ખાલી આવી જ છે. આનો મિનિંગ થાય છે કે જેમને પણ રાઉન્ડ 2માં થોડીક પણ ક્યાંય ઈચ્છા છે જે પણ કોલેજ જે બ્રાન્ચમાં એડમિશન લેવાની એમને 100% ટ્રાય કરી લેવી જોઈએ. કારણ કે એવું ન થાય કે પછી એને ખ્યાલ આવ્યો કે મળે એમ હતું પણ આપણે ટ્રાય ના કરી. પણ ખાસ બીજી બધી વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે કોઈ વધારાની ચોઈસ નખાઈ ન જાય અથવા તો એવી કોઈ એપ્લાય ના થઈ જાય ચોઈસ કે જેમાં આપણને મળ્યું હતું એનાથી ખરાબ આપણને લાગે છે કે એ નહોતું જવું ને આવી ગઈ. એટલે એમાં શું ધ્યાન રાખવું એ 29 જુલાઈ પહેલાં હજી થોડીક એક વાત કરી દઈશ રાઉન્ડ 2 માટે. પણ અત્યારે આપણે કોઈ પણ એક કોલેજનું સપોઝ સમજીએ તો સર ભાવસીજી પોલિટેકનિક કોલેજ જે છે ભાવનગરમાં, એ કોલેજનું એક એક્ઝામ્પલ લઈ લઉં કે એમાં કઈ રીતે આપણે સીટ છે એ જોવાની છે. તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ મેં ઓપન કર્યું છે. એની અંદર તમે જુઓ પહેલી જે બ્રાન્ચ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, એની અંદર 14 સીટ ખાલી આવી છે. 14 સીટ એટલે ઘણી જ કહેવાય. જેમને પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ત્યાં મેરિટ તમે રાઉન્ડ 1નું જોશો, મેં પીડીએફ ગ્રુપમાં મોકલેલી છે એમાં,
તો 30,000 સમથિંગ એ કંઈક એમાં અટકેલું હતું. એટલે 14 સીટ હજી ખાલી આવી છે, એટલે હજી પણ થોડુંક 1-2 હજાર ઉપર જઈ શકે છે. એટલે જેનો પણ હજી જ્યાં અટક્યું હતું એના કરતાં 1-2 હજાર રેન્ક વધારે હોય ને એને એમાં એપ્લાય કરવું હોય તો એને મળી શકવાના ચાન્સીસ છે. CDDM છે, પછી એ તો પહેલેથી ખાલી જ હતી. પછી કેમિકલ એન્જિનિયરિંગ છે, જેમાં 9 સીટ ખાલી આવી છે. સિવિલ એન્જિનિયરિંગમાં ખાસ 20 સીટ ખાલી આવી છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં ખાસ વધારે 21 સીટ ખાલી આવી છે. એટલે આનો મિનિંગ શું થાય કે કોઈને પણ હજી ઇલેક્ટ્રિકલમાં ઇન્ટરેસ્ટ છે અને જેમ ઇલેક્ટ્રિકલમાં અટક્યું હતું ઓપન કે SEBCનું જે પણ મેરિટ હમણાં ઓટોમોબાઈલનું બોલ્યું એવી રીતે ઇલેક્ટ્રિકલનું જ્યાં પણ અટક્યું છે એના કરતાં તમે 2-3 હજાર રેન્ક વધારે હો તો તમારી શક્યતા છે. એ સિવાય તમે જોઈ શકો છો EC એન્જિનિયરિંગની અંદર નથી ખાલી આવી. એટલે એમાં આપણે કોઈને પણ હજી ECમાં ઈચ્છા હોય તો એમાં થોડો કે રેન્ક માઇન્ડ વધારે હોય તો એને કદાચ એક સીટમાં ચાન્સ મળી શકે, બાકી બહુ દૂર છે એને આમાં ખાસ વિચારવાનું નથી. ફેબ્રિકેશનની અંદર 6 છે. ITમાં 11 સીટ ખાલી આવી છે. એટલે ITમાં હજી પણ જેમને ઈચ્છા હોય છે એ આમાં એપ્લાય કરી શકે છે. મિકેનિકલની અંદર 22 સીટ ખાલી આવી છે. એનો મિનિંગ અગેઇન શું થાય છે કે જેમને પણ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર BPTI ભાવનગરમાં ઇન્ટરેસ્ટ છે ને નથી મળ્યું અને એને એમાં એપ્લાય કરવું છે તો ખાસ એને ટ્રાય કરાય જ. કારણ કે 22માં હવે કેટલા લોકો ટ્રાય કરશે એનો કોઈ અંદાજો તમે કે હું લગાવી ના શકીએ. ઓકે, હજી મેં તમને આગળ વિડીયોમાં એવું કીધું કે હજી બીજી ખાલી આવે છે. આ કઈ રીતે પોસિબલ છે? તો સપોઝ કોઈ એક સ્ટુડન્ટ્સનું એક્ઝામ્પલ લઈ લો કે સ્ટુડન્ટ્સ છે એક, એમને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં સપોઝ અત્યારે રાઉન્ડ 1માં મળેલું છે અને આપણે જે વાત કરી એ પ્રમાણે એને કન્ફર્મ પણ કરી લીધું છે. હવે એની ઈચ્છા હતી અંદરથી કે મારે મિકેનિકલમાં જવું છે. એટલે ઓટોમોબાઈલમાં એણે કન્ફર્મ કરી લીધું હતું, એટલે ઓટોમોબાઈલમાં તો એની સીટ અત્યારે ખાલી આવી ન હોય. આ 14 તો કેવી છે કે જે કન્ફર્મ નથી કર્યું એની. હવે એ રાઉન્ડ 2માં ભાગ લે છે અને એને મિકેનિકલમાં મળી જાય છે તો ઓટોમેટિક એને રાઉન્ડ 1માં મળેલી ઓટોમોબાઈલની સીટ કેન્સલ થઈ જશે. એટલે એની સીટ હજી એક ખાલી થઈ. એટલે 14 + 1 આવી 15. એટલે જેણે પણ હવે રાઉન્ડ 2માં ઓટોમોબાઈલમાં એપ્લાય કર્યું હોય એવા 15 જણાને ચાન્સ મળશે. આવા તો બીજા ઘણા હોય કે આ બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ત્રીજી, એવી રીતે જવાવાળા હોય. એટલે જે પણ બ્રાન્ચમાં જે આંકડો લખ્યો છે એમાં વધવાની શક્યતા છે. કારણ કે બ્રાન્ચ આમથી આમ ટ્રાન્સફર કરતા રહેશે તો થશે. હા, ગેરફાયદો એ છે કે આમાં વચ્ચે જે મેરિટવાળા છે અમુક એ બ્રાન્ચ ચેન્જ કરશે તો રેન્કની અંદર આટલો બધો ડિફરન્સ ન પણ આવે. તો આપણે ટ્રાય કરતા રહેવાની છે. કારણ કે આપણને ઓલરેડી એક જગ્યાએ મળ્યું છે, એ જગ્યા તો કન્ફર્મ છે જ. હવે જો તમે કન્ફર્મ કરી નાખ્યું હોય પણ હવે આપણે ટ્રાય કરીએ છીએ, આપણા નસીબ એ પ્રમાણે આપણે એપ્લાય કરવાનું છે બસ. તો આઈ હોપ તમને આ PDF ફાઇલ સમજાણી છે. હું ગ્રુપમાં શેર કરી દઉં છું. ગ્રુપ ના જોઈન કર્યું હોય તો નીચે લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરી અને WhatsApp ગ્રુપ જોઈન કરી લેજો, જેથી તમને આવી જ માહિતી દરેક છે એ રેગ્યુલર મળતી રહે અને તમે અપડેટેડ રહો. કારણ કે ઘણી બધી આખા ગુજરાતમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે મને, અને અમુક ક્વેશ્ચન એવા હોય છે કે બહુ સિલી મિસ્ટેકના કારણે સ્ટુડન્ટ્સને સારી જગ્યાએ એડમિશન મળતું હોય છતાં નથી મળી શક્યું. હવે એને અત્યારે રાઉન્ડ 2માં એપ્લાય કરવામાં સીટ છે ત્યાં ખાલી આવી છે તો એના સારા નસીબ કે બચી જાય કદાચ. છતાં પણ હજી કોઈ ના જઈ ગયું હોય તો એ હેરાન ના થઈ જાય. એના માટે ખાસ આ બધાને શેર કરવી. આઈ થિંક તમને સમજાઈ ગયું હોય છે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. અને ન્યૂ ફીચર્સ જે છે યુટ્યુબનું કોમેન્ટ્સવાળા સેક્શનની સાઈડમાંથી આવશે હાઇપ કરેલું, એ પણ તમે આપીને વિડીયોને આગળ છે એ વાયરલ થોડોક પ્રમોટ કરી શકો છો. થેન્ક યુ.